નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ જિલ્લા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ। હિંમતભાઈ કટારિયાએ ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં સંભાળ્યો કાર્યભાર। બોટાદ શહેરમાં સાંજે 5 વાગે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાનો પદગ્રહણ સમારોહ યોજાયો। પૂર્વ પ્રમુખ રમેશભાઈ મેરે તેમને વિધિવત રીતે પદભાર સોંપ્યો। કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં નવા પ્રમુખે તમામને સક્રિય થવા આહ્વાન કર્યું। હિંમતભાઈ કટારિયાએ બોટાદ શહેરમાં નવું કાર્યાલય ખોલવાની જાહેરાત કરી। તેમણે આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને તૈયાર રહેવા જણાવ્યું। કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના ચારેય તાલુકાના શહેર તાલુકા પ્રમુખો, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ, ડેલિગેટ્સ, સહકારી ક્ષેત્રના આગેવાનો, વેપારી સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા। સજ્જની દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।